રાજકારણમાં એક વાક્ય ખૂબ પ્રચલિત છે અને તે વાક્ય છે કે રાજકારણમાં ક્યારેય કોઈ દોસ્ત અને ક્યારેય કોઈ દુશ્મન નથી હોતું. ગુજરાતમાં રહેલા 5 ધારાસભ્યો રાજીનામું આપે છે. ભારતીય જનતા પાર્ટીનો પારસ મળી તેમને સ્પર્શી જાય છે અને હવે તે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બની ગયા છે અને આવતીકાલે તે વિધાનસભામાં શપથ લેવા જઈ રહ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાંથી 5 ધારાસભ્યોએ તેમના ધારાસભા પદેથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ તે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા, જેમાંથી 4 ધારાસભ્ય હતા કોંગ્રેસના, જ્યારે 1 ધારાસભ્ય હતા અપક્ષ. આ 5 ધારાસભ્યો આવતીકાલે વિધાનસભાના અધ્યક્ષની હાજરીમાં ફરી એક વખત ધારાસભ્યના સોગંદ લેવા જઈ રહ્યા છે. કોંગ્રેસમાં રહી ભારતીય જનતા પાર્ટીને ગાળો આપતા હતા, ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટાચારી ગણાવતા હતા, ભારતીય જનતા પાર્ટી હિન્દુ અને મુસ્લિમની રાજનીતિ કરે છે તેવું કહેનાર આ ધારાસભ્યો આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભાના શપથ લેવા જઈ રહ્યા છે. 11 વાગે આ જે 5 ધારાસભ્ય છે તે અધ્યક્ષની હાજરીમાં શપથ લેશે, જેમાંથી પોરબંદરના ધારાસભ્ય છે અર્જુનભાઈ મોઢવાડિયા, વિજાપુરના ધારાસભ્ય છે CJ ચાવડા, માળાવદનના ધારાસભ્ય છે અરવિંદ લાડાણી, ખંભાતના ધારાસભ્ય છે ચિરાગ પટેલ, જ્યારે વાઘોડિયાના ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા. આ 5 ધારાસભ્યો આવતીકાલે શપથ લેશે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું જે 156 ધારાસભ્ય હતા તેમાં વધુ 5 ઉમેરાતા 161નું સંખ્યાબળ થશે. આ પક્ષ પલટુ ધારાસભ્યો જે ભારતીય જનતા પાર્ટીને ગાળો દેતા હતા, દિવસ રાત ભારતીય જનતા પાર્ટીની ટીકા કરતા હતા અને તેમને ભારતીય જનતા પાર્ટીનો પારસ મળી સ્પર્શી ગયો અને વિકાસની યાત્રામાં તે જોડાઈ ગયા છે અને આવતીકાલે તે શપથ પણ લઈ લેવાના છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ